આરટીઆઈનો મુદ્દો આપવામાં આવ્યો છે, રાઇટ ટુ ઇન્ફોર્મેશન. એ હું સાથે જે વાત કરીએ એ ઈચ્છીને આપણે લઈ લઈશું. એટલે ટૂંકમાં અહીંથી તમને સ્ટેપ બાય સ્ટેપ જે તે શાખાધિકારી તમને શાખાની સંબંધિત કામગીરી તમારે શું કરવી શું ન કરવી એ તમને વાકેફ કરવામાં આવશે. એટલે અહીંયા અત્યારે મારો મુદ્દો જે છે તમને તમે મને વ્યવસ્થિત સાંભળવા અને માહિતી મેળવી ખૂબ ખૂબ આભાર. પંચાયત શાખા ગ્રામ પંચાયતનું સંચાલન કેમ કરવું, બીજું કોઈ તમને અત્યારે અમે અહીંથી છે ને છે તમારે ગ્રામ પંચાયતે નિયત નમૂના નિભાવવાના એનું પણ છે અને હિસાબી નમૂના અને રેવન્યુ નમૂના એની નકલ તમને આપવામાં આવી છે. એનો અત્યારે તમને કોઈ ખ્યાલ નહીં આવે પણ ટૂંકમાં તમારે એનો વ્યવસ્થિત જ્યારે તમને સમય મળે ત્યારે એનો વ્યવસ્થિત અભ્યાસ કરી લેજો એટલે તમને સંપૂર્ણ ધીમે ધીમે ખ્યાલ આવવાનો છે. જિગ્નેશભાઈ ખૂબ સરસ માહિતી આપી. હવે આમ તો તમને કદાચ છે ને ત્રણે વિસ્તરણ અધિકારીનો પરિચય અપાવી દઈએ. આવી જાઓ ત્રણે વિસ્તરણ અધિકારી શ્રીઓ. આ વિસ્તરણ અધિકારીની કેડર છે ને કે પહેલા આપણે સર્કલ ઇન્સ્પેક્ટર કહેતા કે સર્કલ ઇન્સ્પેક્ટરમાંથી અમને અપગ્રેડ કરીને વિસ્તરણ અધિકારી કર્યા પણ મોટા ભાગે આ બધા પ્રમોશન લઈને આવ્યા હોય છે અને એમની 20 થી 25 વર્ષની જે સર્વિસ તલાટીમાં થઈ હોય ને અને જુદા જુદા કેટલાય ગામોમાં કામ કરીને આવ્યો હોય એટલે એમનો બહોળો અનુભવ હોય પછી એમને આ પ્રમોશન મળતું હોય છે. એ જૂની વાત છે. હવે તમારે 2-5 વર્ષ થાય એટલે તમને તરત વિસ્તરણ અધિકારીના પ્રમોશન મળી શકે એવી શક્યતાઓ છે કે સરકાર પ્રમોશન બહુ ઝડપથી આપે છે. જેવી રીતે જગ્યાઓ ખાલી જાય એવી તરત જ તે જગ્યા ખાલી નથી રહેવા દેતા. એટલે તમે જેટલું કામ વધારે કરશો એટલું તમને ત્યાં તકલીફ નહીં પડે. આ જે મિત્રો છે એ કામ ખૂબ સરસ કરે છે, કદાચ બોલવામાં તકલીફ થાય તો જે આપણા જૂના મિત્રો છે એમને એવું લાગે તો એ નોંધ કરી લે કે ભાઈ આ વસ્તુમાં આવું હોય એટલે એ પછી આપણે પાછળ જઈ લઈશું. વચ્ચે કોઈ બીજું કોઈ નહીં કે કારણ કે આપણી એવી કોઈ આપણે તૈયારી નથી કરી કે એવા કોઈ સારા વક્તા એટલે આપણે એમને બહુ સહજ ભાવે સ્વીકારશું. એમાં કંઈ ભૂલ હોય તો આપણે પાછળ એની ચર્ચા કરીશું. હવે આપણે એવું જ કરીશું કે એ તાલીમમાં જે આપવાનું છે એ તૈયાર કર્યું છે, અમને જે શીખ્યા છે અત્યાર સુધીની સર્વિસમાં અને જે તલાટીને જરૂરી માહિતી માંગી અને એવું વાત કરી કે ભાઈ 2020માં ક્યાં ક્યાં કામો થયા હતા એની માહિતી આપો. વિકાસના કામ ટૂંકમાં વાત કરું તો તમારે લેખિત નથી લખી દેવાનું કે 2020માં આ એક કામ થયું બીજું આ કામ થયું એવું લેખિત એ રીતે નહીં પણ તમારી પાસે વિકાસના કામોનો જે સરકારશ્રીમાં અહીંથી તાલુકા કક્ષાએથી તમને મંજૂરીનો લેટર મેળવો એવા જે પત્રો હોય એટલે કે માહિતી જે ઉપલબ્ધ માહિતી એમાંથી આપણે ઊભી કરવાની નથી. એક મગજમાં ખ્યાલ રાખો કે કોઈ પણ માહિતી માંગે અરજદાર તો માહિતી ઊભી નથી કરવાની કે લખવાની નથી. આપણી પાસે હોય સંબંધિત માહિતી એની નકલ આપણે એને આપી દેવાની. હવે વાત થઈ બીપીએલ લાભાર્થી એને આપણે ફ્રીમાં આપીએ. જે કોઈ વ્યક્તિ બીપીએલ નથી આવતા અને એ સિવાય પણ માંગે છે તો એને નિયત ફી નક્કી થયેલી હોય છે. એક કોપીના 2 રૂપિયા. એક કોપીના 2 રૂપિયા. પછી કોઈ સીડીના દ્વારા કોઈ માહિતી માંગે કે આપણી કોમ્પ્યુટરાઇઝ સીડી તો એક સીડીના 50 રૂપિયા. એવો નિયત ફી નક્કી થયેલી છે. તમે જ્યારે એનું વાંચન કરશો તો એમાં ખ્યાલ આવશે. તો આપણે એને ફી ભરવા માટે પેલા તમારી પાસે અરજી આવે તો તરત જ તમારે સ્ટેમ્પ પે અથવા 2 કે 3 દિવસમાં તમારે એને લેખિત દઈ દેવાનું ભાઈ તમે આ કોપીની દાખલા તરીકે 10 પાના થતા હોય તમારે કોઈ પણ માહિતી માંગી 10 પેજ થયા તો કાયદેસર રીતે તમારે એવું કહેવાનું ભાઈ 20 રૂપિયા તમારી નકલ ફી થાય છે. 10 પાનાની માહિતી છે તો તમે 20 રૂપિયા સરકારશ્રીની આ ચલણથી સદરથી તમે ફી ભરી આપો. એટલે ફી ભરે એટલે માહિતી તમારે પછી એલર્ટ કરી દેવાની. વાત થઈ
પણ કેવી માહિતી કે જે સંબંધિત આપણે લાગુ પડતી હોય એવી ટાઈમ લિમિટ 1 મહિનામાં તમારે માહિતી આપવાની ફરજિયાત છે. હવે તમે જો માહિતી ન આપી શક્યા કોઈ પણ કારણસર તો અરજદાર જો એને પોતાની જરૂરિયાત હશે, પોતાને સંબંધિત રિલેટેડ કોઈ અગત્યતા હશે તો એ શું કરશે? અપીલ કરવી છે. તમારી વિનંતી ગ્રામ પંચાયતે તમે પણ એક જાહેર માહિતી અધિકારી તરીકે તમે સચિવ છો ગ્રામ પંચાયત અને જાહેર માહિતી અધિકારી ગ્રામ પંચાયત તરીકે તમને પણ આ લાગુ પડશે. એટલે સીધી અપીલ ક્યાં કરશે? તાલુકા પંચાયત કરશે. અમૂલ્ય તમારી માહિતીમાં તમે આપી નથી શક્યા એટલે 1 મહિના પછી એ અપીલ અમને 30 દિવસમાં પાછી અહીંયા કરશે તાલુકા પંચાયત. અમને અહીંયા અપીલ કરે એટલે અમે તમને એક વીકમાં કે 10 દિવસમાં અમે એક લેટર લખી તમારી અપીલ વન ટાઈમ ઓફ ધી કોર્ટ અપીલની કાયદાની જોગવાઈ પ્રમાણે આપણે કોર્ટ જેવી કોર્ટ ચલાવી અમે કે તમારી મુદત આપીને તમને બોલાવવામાં આવશે. અરજદારને તમે તમારી પાસે તમારી રજૂઆત સાંભળશું, અરજદારની પણ રજૂઆત સાંભળશું અને એમાં હકીકત ખરાઈ શું છે એનો નિર્ણય કરી અને જો માહિતી પેન્ડિંગ હોય અને આપવા પાત્ર થતી હોય અને આપવા લાયક હોય તો અમે આપણે એવો ચુકાદો કરી નિર્ણય કરી ચુકાદો કરી કે ભાઈ આ તમારે 7 દિવસમાં 10 દિવસમાં અરજદારની માહિતી વિનામૂલ્યે પૂરી પાડવાની છે. પછી વિનામૂલ્યે ક્યારે કે તમે માહિતી જે કોઈ વ્યક્તિ હતા ડીપીએસ સિવાયને તમે માહિતી આપી શક્યા નથી 1 મહિનામાં માહિતી જો ફી ભરવાની થાય તો એની 30 દિવસમાં ફી ભરવાની થતી હોય છે. પણ જો તમે નો ફી ભરવાનું કહો અને પછી અપીલમાં આવે તો આપણે એને વિનામૂલ્યે માહિતી પૂરી પાડવા થાય એની માહિતી તમને જાણ કરીએ કે હવે તમારી માહિતી વિનામૂલ્યે પૂરી પાડવાની. હવે એ પ્રથમ અપીલ કરીએ. હજી પણ તક મળે છે અરજદારને. જો તમે એ પ્રથમ અપીલમાં તેઓને કોઈ માહિતી તમે આપી નથી શક્યા, કોઈ નિર્ણય નથી કરી શક્યા એ બાબત પર અથવા કોઈ જવાબ નથી આપ્યો તો એને પાછી બીજી તક મળે છે અને માહિતી આયોગ એટલે કે આપણે ગાંધીનગર પ્રથમ અપીલ આપણને તાલુકા કક્ષાએ કરી, પ્રથમ અરજી તમને કરી ગ્રામ પંચાયતે, પછી બીજી અપીલ કે છેલ્લી તક એને મળે છે ગુજરાત માહિતી આયોગ ગાંધીનગર માહિતી આયોગમાં આ ટ્રાઇબ્યુનલનું જે હેડ ઓફિસ છે આપણી મુખ્ય ઓફિસ ત્યાંથી આપણને એ અપીલ કરે એટલે આપણે એને જે સમય મર્યાદા આપ્યો હવે તો પ્રક્રિયા ઓનલાઈન થઈ ગઈ છે એટલે આપણે એનો સચોટ અને સાચો આધાર પુરાવા સહ એને આપણે જવાબ મોકલવાનો છે. જવાબ મોકલી દઈ એડવાન્સમાં આપણને એ લોકોની સમય મર્યાદા ધ્યાને લઈને આપણે જવાબ આપવાનો. તમારો જવાબ પ્લસ અમારો અપીલ કરતા અમે અધિકારી તરીકે હોય એટલે અમારો જવાબ અમે ત્યાં મોકલી દઈએ. એ લોકો તારીખ આપે એને જો આપણો જવાબ માન્ય લાગે તો એને બાબતે વિચાર વિમર્શ કરી અને માહિતી આપવા પાત્ર છે શું નથી આપવા પાત્ર એનો નિર્ણય કરશે અને જો આપવા પાત્ર હોય તો આપણને એનો ચુકાદો આપશે કે તમે આટલા દિવસમાં તાત્કાલિક એને માહિતી પૂરી પાડો. જો તમે માહિતી એમાં પણ પૂરી ન પાડી શકો અથવા તમે અન્ય પ્રકારનો જવાબ આપી દીધો હોય તો ફરી વખત એ લોકોને રજૂઆત કરે અમને હજી માહિતી આપી નથી એટલે આયોગવાળા એની અરજી ઉપર એની જે રજિસ્ટ્રેશન નંબર આઈડી પડ્યો હોય એ નંબર ઉપર આપણે ફરી વખત જવાબ માંગશે ફરી વખત ચુકાદો કરશે. ત્યારે જો એવું લાગશે આયોગ અધિકારી સાહેબને કે આમાં અને હકીકતે અરજદારની જરૂરિયાત હતી માહિતી આપી શકતા હતા પણ માહિતી આપવામાં ઈચ્છા ધરાવે નથી સંબંધિત તલાટી કર્મચારીએ કે સંબંધિત કર્મચારી છીએ તો એનો જે કાંઈ સજા અને દંડ થાય એ આપણે એ જે ચુકાદામાં નિર્ણય કરી આપણે ભોગવવું પડે. એ જે કાંઈ નીતિ નિયમ પ્રમાણે એનો દંડ કરે એટલે જે કોઈ પણ પ્રકારની બંધારણની જોગવાઈ મુજબ કાયદાની જોગવાઈ મુજબ અધિકારીગણને જે કાંઈ સજા કરવાની થતી હોય
5 વર્ષ નાની બાવળી મોટા ગામમાં પહેલી પ્રથમ કામગીરી કરી. પછી 97 મેં અમૃતવેલમાં 2016 સુધી કરી. 3 થી 4 લોહારા ગ્રુપમાં કામગીરી કરી. 4 થી 2007 સુધી મેં દાદરામાં કરી. 7 થી 2012 સુધી મેં મોટા જીવડા કામગીરી કરી. અને 12 થી 2017 સુધી મેં વિચારમાં કામગીરી કરી. અને 17 થી 2022 સુધી મેં વિશ્વમાં કામગીરી કરી. અને 22 થી મેં બાગડા હવા બસ કામગીરી કરી. અને એ પાછું 3 આશરી મારી વિસ્તરણની પંચાયત કરી. મેં અત્યાર સુધીમાં 33 વર્ષ ધરાવી લીધા. હું મારો પરિચય મારા બાપા કુટુંબી બાપા ધરાવી લીધા. પહેલા મને નાનું ગામ મળતું હતું. મારા બાપા કે નહીં, નાની અવધી બાંધણીમાં તમે જાઓ અને મૂકો તો એ ક્યાં વહીવટ કરવાની શીખ. એમાં મારે બાંધણીવાળા ગામમાં ઘણી મુશ્કેલી પડી અને એ માથીમાં બધી આપણી મુશ્કેલી વહી. ત્યાં પછી મેં અમૃતવેલ 7 વર્ષ શાંતિથી કર્યા. એની બાજુમાં ઘેરા અને ધાર અને મોરડી એક પણ કોમ્પ્લિકેટેડ નથી અહીંયા એક કાંઈ કોમ્પ્લિકેટેડ આપો. હાલો, મારું નામ જૈન વ્યાસ, વિશ્રામની પંચાયત સરપંચ તરીકે ઊંડા મારા વિભાગમાં આવે છે. મારી નોકરીની શરૂઆત ભરૂચ જિલ્લામાં 27/7/1992 થઈ. ત્યાંથી 1996 અમરેલી જિલ્લામાં રાજોર તાલુકામાં આવ્યો. 2001માં આંબા તાલુકામાં આવ્યો. 2007માં ધારી તાલુકામાં, 2016માં આતા તાલુકામાં આવ્યો. આતા તાલુકામાં 9 વર્ષ મેં તલાટી તરીકે નોકરી કરી. 22માં મને પ્રમોશન મળી વિસ્તરણ તરીકે પંચાયત તરીકે આવ્યો. તાલુકામાં કાંઈ કોમ્પ્લિકેટેડ નથી ને? ચાલો. નાનું ગામ મળતું હતું. મારા બાપા કે નહીં, નાની અવધી બાંધણીમાં તમે જાઓ અને મૂકો તો એ ક્યાં વહીવટ કરવાની શીખ. એમાં મારે બાંધણીવાળા ગામમાં ઘણી મુશ્કેલી પડી અને એ માથીમાં બધી આપણી મુશ્કેલી વહી. ત્યાં પછી મેં અમૃતવેલ 7 વર્ષ શાંતિથી કર્યા. એની બાજુમાં ઘેરા અને ધાર અને મોરડી એક પણ કોમ્પ્લિકેટેડ નથી અહીંયા એક કાંઈ કોમ્પ્લિકેટેડ આપો. હાલો, મારું નામ જૈન વ્યાસ, વિશ્રામની પંચાયત સરપંચ તરીકે ઊંડા મારા વિભાગમાં આવે છે. મારી નોકરીની શરૂઆત ભરૂચ જિલ્લામાં 27/7/1992 થઈ. ત્યાંથી 1996 અમરેલી જિલ્લામાં રાજોર તાલુકામાં આવ્યો. 2001માં આંબા તાલુકામાં આવ્યો. 2007માં ધારી તાલુકામાં, 2016માં આતા તાલુકામાં આવ્યો. આતા તાલુકામાં 9 વર્ષ મેં તલાટી તરીકે નોકરી કરી. 22માં મને પ્રમોશન મળી વિસ્તરણ તરીકે પંચાયત તરીકે આવ્યો. તાલુકામાં કાંઈ કોમ્પ્લિકેટેડ નથી ને? ચાલો. વિસ્તરણ અધિકારી તરીકે મોટા ભાગે અમારી મારો અવાજ આવે છે એટલે અમારી એજીઆર યોજનાઓ ખાસ ખેતીવાડી એજીઆર 1 થી 60 સુધી અને એની પછી અત્યારે ફાર્મ મિકેનાઇઝેશન, પ્રધાન મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના, આવી 160 થી વધુ યોજનાઓ છે. મારો આ બેઝિક એક તમારી એલોથી મને અપેક્ષા એવી છે કે તમને ખ્યાલ હોય ઉપર છલ્લો તો ઉપર છલ્લો કે કઈ યોજના છે, એમાં શું લાભ આપીએ છીએ. બાકી ડિટેલમાં તમે ગ્રામ સેવકનો સંપર્ક નવા ભાઈઓ અને બહેનોને થઈ જશે, એટલે ગ્રામ સેવકનો કોન્ટેક્ટ કરાવી દો તો એ હાલ. હવે પહેલી વસ્તુ છે એજીઆર યોજના. આપણે ત્યાં અનુસૂચિત જનજાતિની વસ્તી નથી આપણા તાલુકા, એટલે એજીઆર 2 અને 4 યોજનાઓ આપણે અહીંયા
અમલીકરણમાં છે. તો એની અંદર ઇનપુટ સહાય એટલે કે બિયારણ, દવા તો હમણાં આપણા રાજ્યપાલશ્રીએ પ્રાકૃતિક ખેતી તરફ વળવાનું કીધું છે આપણને, એટલે દવાઓ બંધ કરી છે. એટલે નીમ ઓઇલ જેવી પીપી કેમિકલની દવા, સૂક્ષ્મ તત્વોનું ખાતર, બિયારણો, આવી વસ્તુ આપણે એમાં આપીએ છીએ. ફાર્મ મિકેનાઇઝેશનમાં હાથી, ટ્રેક્ટરની પાછળ લગાડવાના માનવ સંચાલિત હાથી આપીએ છીએ. ગોડાઉન સહાયની અંદર તમામ ખેડૂતો, નાના મોટા સીમાંત, એમની માટે ગોડાઉનમાં 75,000 રૂપિયા સહાય છે. એક યોજના છે જેમાં આપણે હું અને તમે સીધી રીતે સંકળાયેલા છીએ, એ છે પીએમ કિસાન યોજના. આપણી ફ્લેગશિપ યોજના છે. ફ્લેગશિપ યોજના એટલે જેની ઉપર સૌથી વધુ ફોકસ હોય, આખું વહીવટીતંત્ર, લોકો, સૌથી વધુ લોકો સુધી પહોંચવાની હોય. આવી યોજના એટલે ફ્લેગશિપ યોજના આપણી પીએમ કિસાન. એની અંદર ગ્રામ સભા, તલાટી મંત્રી, ગ્રામ સેવક, ટીડીઓ સાહેબ અને કલેક્ટર સાહેબ, આ આખું તંત્ર, ટીડીઓ સાહેબ એટલે અમે બધા, આ આખું તંત્ર એની અંદર ઇન્વોલ્વ છે. એટલે એક આપણા તાલુકાનો અત્યારે પ્રશ્ન છે આ બહુ મોટો, તમારી આગળ આવશે, તમે ગામે જશો એટલે આ બધા મળશે. એની અંદર કેવાયસી, લેન્ડ સીડિંગ અને આધાર સીડિંગ, આ 3 મોટા ઇસ્યુ છે જેને કારણે લોકોને લાભ ન મળતા હોય. 6,000 રૂપિયા 3 સરખા હપ્તામાં દર વર્ષે ચૂકવવામાં આવે છે આ યોજના. એટલે તમારી આગળ આવો કોઈ પ્રશ્ન આવે, તમારા વીસી આ વખતે જાણકાર હશે, પણ એમ છતાં ખાલી બેઝિક કે કેવાયસી ખેડૂતે પોતે કરવાનું છે, આધાર સીડિંગ બેંકમાં જઈ અને લાભાર્થીએ પોતે કરવાનું છે. જો લેન્ડ સીડિંગનો પ્રશ્ન હોય તો એને અમારી આગળ મોકલવાના છે, અથવા તો તમારા ગ્રામ સેવકનો કોન્ટેક્ટ કરાવી દેવાનો. આ 3 વસ્તુ પીએમ કિસાનમાં આપણે જોવાની. એક વસ્તુ છે નવી અરજી. નવી અરજી જો કોઈએ કરી હોય, અત્યારનો એક બહુ મોટો પ્રશ્ન છે, મને આજે જ તપાસ મળી છે. માઇનોર એટલે કે 18 વર્ષથી નીચેના હતા, અરજી કરી દીધી, લાભ લઈ લીધા. આવા કેસો ભારત સરકારના ધ્યાને આવ્યા છે, તમને મોકલશું એની ખરાઈ માટે. પણ આવું હવેથી નહીં બને, કારણ કે અમે વેરીફાઈ કરીએ છીએ, તમે કરજો તમારા લેવલે. નવી જે અરજીઓ છે એમાં આપણે 6 નંબર જોઈએ છે. 6 નંબરમાં 2019ની પહેલાની સ્થિતિએ કોઈ પણ રીતે ખાતેદાર થયા હોય, ચાહે વેચાણથી થયા હોય, વારસાઈથી થયા હોય કે હુકમી નોંધ હોય, ગમે એ નોંધ હોય, 2019 પહેલા, 2019 પછીના ખાતેદાર, એની અંદર ફક્ત વારસાઈ એટલે અવસાન થઈ ગયું, એના પિતા નામે જમીન હતી, અવસાન થઈ ગયું અને ભાઈનું કે બહેનનું નામ ચડ્યું તો એ લાભાર્થી છે. આની સિવાયના કોઈ લાભાર્થી નથી. નવા ખાતેદારો, આ એક સિવાયના કોઈ નવા ખાતેદારો લાભાર્થી નથી. આ એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવું. કારણ કે સૌથી પહેલાં તમને પૂછશે તલાટી એટલે, હું કાયમ એવું કહું છું કે તલાટી એટલે માણસ જન્મે ને ત્યાંથી મારી મરી જાય ને પછી કામ લાગે. આ તલાટી એટલે તમને ખબર હોવી જોઈએ. તમારે બહુ ડિટેલમાં ઉતરવાની જરૂર નથી, એની માટે અમે છીએ. પણ એક બેઝિક ખાલી કે તમે લાભ નથી લઈ શકતા, એમ છતાં એલિગેશન કરે તો અમારો કોન્ટેક્ટ કરાવી દો. પણ આ બેઝિક એ ફક્ત એક મુદ્દો, વારસાઈ હોય 2019 પછીની, તો એ લાભાર્થી લાભ લેવા પાત્ર થાય છે. અને તમને કાગળિયા આપશે, તાલુકા એપ્રુવલવાળા છે, સાહેબના લોગિનમાંથી એપ્રુવલ થાય છે, તો એના ડોક્યુમેન્ટ સાધનિક કાગળો તમને આપશે. એ તમારે અહીં જ્યારે તલાટી મિટિંગમાં આવો ત્યારે મને આપી દેવાના. કારણ કે અમે 15 દિવસે એક જ વખત એપ્રુવ કરીએ છીએ, રોજ કરવાનો સમય મને નથી મળતો, પણ જ્યારે મિટિંગમાં આવો ત્યારે નેતાઓ મને આપી દો, એટલે એ એક આખી પ્રોસેસ ચાલુ રહેશે. અને એક આ મુદ્દો છે ઓડિટનો. પીએમ કિસાનનું ઓડિટ, આપણે આઈઆરડીની યોજનાઓ છે એમાં સોશિયલ ઓડિટ થાય છે. ઘણી બધી કદાચ નાણાં પંચમાં સોશિયલ ઓડિટ થતા હોય છે, તમારા એજી અને નાણાં પંચના ઓડિટ થતા હોય છે. એની જેવું તે આની અંદર એજી ઓડિટ છે પીએમ કિસાન, તો એની અંદર તમને કેસો મોકલશું. મોટાભાગે અમે કવર કરી દીધું છે, 70-80% જેવું કરી દીધું છે. નહીં મળે એમાં તમારી મદદ લેશું. તો એ એક બાબતમાં ખાસ કે માઇનોર છે આપણા તાલુકામાં ઘણા, લગભગ 20 લાભાર્થીઓ છે. એ માઇનોર હતા જે તે વખતે 2019માં 18 વર્ષથી નાના હતા અને લાભ લેવાનો ચાલુ કરી દીધો છે. એટલે આમાં એક નજર કરી લેજો. અને બાકી ગમે ત્યારે ખાસ અમારા ગ્રામ સેવકોને મેં કીધું છે કે તમારો સંપર્ક કરે. તમારે કંઈ એવા મુદ્દા આવે, ખેતીવાડીને લગત હોય કે પશુપાલનના કે બાગાયતના લગત હોય, તો કારણ કે લાઈન ડિપાર્ટમેન્ટ છે, બાગાયતમાં આપણે એક બાગાયત અધિકારી જોઈએ છે તાલુકા લેવલે, એટલે એ લોકોનું નેટવર્ક અમારી જેટલું નથી હોતું. તો બાગાયત રિલેટેડ કાંઈ હોય તો એ અમારી સુધી પહોંચાડજો. અમે શક્ય હોય એટલો પ્રયત્ન કરીશું.
એને સોલ્વ કરવાનો. બાકી આમાં કંઈ ખેતીવાડીને લગતા તમને પ્રશ્ન હોય તો તમે કહી દો. એમાં આકાર ઈ જે ઈ ચારે ચાર છે તો ખેડૂત આપણે ખબર પડે કે નાનો ખેડૂત છે મોટો ખેડૂત છે તો એની બધી નથી થાય કારણ કે બધાય સર્વેને ભેગા કરેલા હું મને આ કરવાનો એટલે ખ્યાલ આવે આ હોય છે 5 એકર બની 4 એકર બની છે 8 એકર 12 એકર તો આ બરાબર છે એ સર્વે નંબર વાઇઝ હોય મારો 4 નંબર 4 નંબર 5 નંબર 5 નંબર તો તમે એમ ન ખબર પડે કે આ ખેડૂત પાસે અલગ અલગ સર્વે નંબર છે તો અલગ અલગ સર્વે નંબર હોય તો આપણે એક સરળ ન હોય 8 છે એની અંદર કોણ જમીન એવી રીતે બિન ખેતીનો પણ 8 એમાં કે ભાઈ આ જે છે પોતાના વ્યક્તિગતમાં 8 જણા કે જે પોતાના ગામનો તેમાં 200 જણા હોય 200 નો તમારે બિન ખેતી તો 8 કરવો જે ખેતીનો તો તમને ખ્યાલ આવે આ ભાઈ 4 કરોડ છે તો તમે એનું કેટલું લેવાનું થાય કેટલું લેવાનું થાય એટલે નક્કી કરશો ત્યાં તો તમને ખબર પડે 8 બસે ને એ 8 એવું છે કે જ્યારે તમારે આ વર્ષ શરૂ થાય આમ કે અત્યારે વર્ષ શરૂ થયું આમના પૂરું થયું અત્યારે 22 મહિને પૂરું હવે આ 23 ચાલુ છે એટલે તમે એને અત્યારે વસ્તુ આપો તમારી પાસે 22 ના છોકરા છે 22 ના છોકરામાં 11 નંબર અત્યારે લાંબી નંબર કહેવાય કાળા પથ્થર કહેવાય કાળા પથ્થર એટલે આમની છોકરાઓ બોલે આમની છોકરાઓ બોલે ગમે રીતે છોકરો ઈશ્વરનો નંબર છે એને કાળા પથ્થર કહેવામાં આવે 11 નંબર તમારે પેલા 11 વર્ષ શીખવવું નહીં વસુલા જે વસુલા તમે કહ્યું કે નંબરના જે કોલમમાં છે છેલ્લો કોલમ બી મોલકી હોય 5 મીટર અને જે આકારે લોકલ બોલે કે છે આકાર છે સરકારે શું કયો એ માપ કરે છે આ લોકલ બોલે માં આ 5 મીટર છે આ તમારે પોસ્ટમાં તમારે માપી કાઢવાની રહે અને એ રીતે તમારે ઈ જ્યારે તમે અત્યારે શરૂ કરો ને ત્યારે બધા નામ લખી લેવા જોઈએ નિયમ પ્રમાણે પણ એવું કે કાંઈ બહુ કાકુલથી તો કરતા નહીં પણ આકાર કરવું પડે કે એક જરૂરી નમૂનો છે એટલે તમે લખી નાખો માગણા મૂકી તમે ફોન કાઢી તો પડતે નીકળી જાય ખબર ન પડે કેમ કાઢી ઓલામાં તમારે બધું જોવું એ મોનો એડવાન્સ બનાવી દેવો પડે વસ્તુ થાય પછી એ વસ્તુ થાય 31/7 ત્યારે એમાં જે કાંઈ સુધારો વધારે થયો જે કાંઈ વસ્તુના કમી સસ્તી થયો તો એ બધાનો ફેરફાર તમારે એમાં કરવો પડે આ ભાઈના થોડો કહી દો તો તમારા ઓલા ભાઈને પૈસા બોલતા તેનાથી કમી કરી આ સસ્તી આ કરી ઓલા ભાઈ વેટ કરવું ના તો આટલા ખાતું તો મૂકી શકો આ બધી બાબતોમાં પૂરો અભ્યાસ તમારે કરવો પડે પછી શિક્ષણ ઉપર છે એ એક લોકલ પ્રોજેક્ટ છે અને એ શિક્ષણ ઉપરની અંદર જે તમારો આકાર હોય એનું ખેતીનું ખાતું હોય ને માનો 5 રૂપિયા આકાર હોય 4 રૂપિયા આકાર હોય તો 20 પૈસા લેકે એમાં શિક્ષણ ઉપરનું ચાલુ માપવાનું થાય 20 પૈસા માનો લોકલ બોર્ડ કરી કહેવાય કે લોકલ જે આપણા મોબાઈલના જે EMI નંબર આવે એની સાથે કનેક્ટ થઈ રહી છે જ્યારે આ પ્રોસેસ કરવાની જો આવે ત્યારે બધે આપવાનું છે એ EMI નંબર દાખલ કરવાથી તમારા મોબાઈલની પાસે સંલગ્ન નામની સોફ્ટવેર કરવાની છે જેના માટે એપ્લિકેશનમાં આગળ આવીએ તો સૌપ્રથમ આપણે તાલુકા પંચાયત દ્વારા આપણે કામની શરૂ થાય એટલે તાલુકા પંચાયત દ્વારા આપણે રિપોર્ટ આપવામાં આવશે જે એસ્ટિમેટ બનાવવામાં આવશે જેના આધારે આપણે ફોન કરીને પ્રોસેસ નક્કી કરવાની છે એમાં કીધે છે સૌપ્રથમ તમે જાઓ કે પ્રોગ્રેસ રિપોર્ટિંગ ની અંદર આવવાનું છે પ્રોગ્રેસ રિપોર્ટિંગ ની અંદર જશો એટલે ડેમો ટેકનિકલ સેક્શન છે તો એની અંદર આપણે ટીએસ છે આપણે ટીએસ દ્વારા આપવામાં આવશે કે જે વર્કઆઉટ છે એનો પહેલો નામ જે ફોટો છે આ એસ્ટિમેટ નું પહેલો નામ છે એને અપલોડ કરવાનું છે આ રીતે તમે જશો એટલે કે પબ્લિક વર્ક્સ લખેલું આવશે ઓપન કરશો એટલે પબ્લિક વર્ક્સ ની અંદર ઓકે આપીને ગેટ ડેટા આપશો ગેટ ડેટા આપશો એટલે આખું કામ બતાવશે હવે આપણે વાત કરીએ કામની એક્ટિવિટી અને કોડ આપેલો છે એટલે દરેક બનાવ્યું છે એક્ટિવિટી કોડ આપ્યો છે એ કોડની હંમેશા તમારે એક્ટિવિટી બતાવશે એક્ટિવિટી અંદર અહીંયા આવશે એક્સેપ્ટ આ તમે એક્સેપ્ટ કરીને આપશો એટલે આગળની પ્રોસેસ બતાવશે હવે આની અંદર ટોટલ ડિટેલ્સ ભરવાની છે આપણે જે એક્ટિવિટી કોડ તમારો ઓટોમેટિક લખાયેલો છે કામનું નામ લખાયેલું છે પછી આ વસ્તુ છે અગત્યની છે અહીંયા જે આપણે એક્ટિવિટી બનાવી છે ત્યારે કે લખવામાં આવી છે હવે યુનિટ કોસ્ટ છે એ આપણે જે વર્કઆઉટ મેળવ્યો છે એની રકમ ભરી રકમ આમાં પૂરું ન થાય એટલે પેમેન્ટ ચૂકવવા માટે જે રકમ હતી છે એટલું ચૂકવવું
થશે. અને બીજું અગત્યનું કે આપણે તરીકે અહીંયા 50,000 ની રકમ બતાવી છે તો સમથિંગ તમે એની 50% આપણા પાસે રકમના ચૂકવણું થઈ જાય. બાકી આની લાખો રૂપિયા ઉપર ચૂકવણું છે તો પણ નહીં થઈ શકે. એટલે ખાસ એ રકમ જોઈ અને નીચે તમારે ટીએસ નો નંબર, ઓર્ડરની તારીખ, ઓથોરિટીમાં ટીડીઓ સાહેબના પછી ટીડીઓ સાહેબ અને છેલ્લેની ફાઇલ તમારે પીડીએફ સ્વરૂપમાં ઇન્સ્ટોલ કરાવવી છે 2 MB ની ક્ષમતામાં. પછીનો વિકલ્પ છે એડમિનિસ્ટ્રેશન. ઈ વિકલ્પની અંદર જશો એટલે પાછું ઈ સેમ પ્રોસેસ શરૂ થશે. એમાં પબ્લિક વર્ક્સમાં આવશો, ઈ સેમ પ્રોસેસ. એમાં બી સર્વર આપણે જે તમારે ઈમેલ નંબર આપ્યો છે, સોફ્ટવેર તમારે ફોન ઇન્સ્ટોલ કરવાનું, નામ નામની ઓટોમેટિક ઈમેલ આવી છે. તો તમે એને લોગિન કરવાનું છે. લોગિન કરવા માટે પ્રોસેસ ટુ લોગિન ઓપ્શન લોગિન કરવા માટે ક્લિક કરવાનું છે. આપણે ડેશબોર્ડ ખુલશે એટલે આ ઉપર લોગિન ઓપ્શન માંથી આવી જશે. પ્રોસેસ ટુ લોગિન આવ્યા પછી ડાઉનલોડ ટુ માસ્ટર ડેટા બાજુમાં ત્રણ ડોટ બતાવશે. ડોટ ઉપર આપણને આ રીતના વિકલ્પો ખુલશે. એની અંદર ડાઉનલોડ માસ્ટર ડેટા ઉપર જવાનું છે. ડાઉનલોડ માસ્ટર ડેટા ઉપર જશો એટલે તમારું ગામનું નામ સિલેક્ટ થઈ જશે. ગામનું નામ સિલેક્ટ કર્યા પછી તમે કયા વર્ષની એક્ટિવિટી છે કયા વર્ષમાં કામ કરવા માંગો છો ઈ સિલેક્ટ કરવાનું છે. અને પછી ડાઉનલોડ ડેટા આપશો. પછી આપણે જીઓ ટેગિંગ કઈ રીતે કરવું. જીઓ ટેગિંગ કરવા માટે ઓપરેશન વર્ક ઓફ ડિટેલ્સ ક્યાં આપશો એટલે નેક્સ્ટ સ્ટેપ પાછું ખુલશે. એની અંદર પૂરી ડિટેલ યુનિટ તમે ક્યાં પેલા ગામનું નામ પછી કયા વર્ષની કામગીરી છે કામગીરી સિલેક્ટ કરશો એટલે ઓટોમેટિક વિકલ્પો તમારા ખુલતા જશે. હવે જે એક્ટિવિટી તમે લીધી છે એક્ટિવિટી લઈ લો. એ સેમ એક્ટિવિટી અહીં આવશે, ગામનું નામ આવશે અને જે તમે ઇતિહાસ વર્ષની અંદર વન વે કીધું કે પહેલું જે બતાવે છે એ શેર અહીં બતાવશે. પછી નીચે લ્યો એટલે તમને લોકેશન આપશે. આ બધા વિકલ્પો ભરવા મંજૂર છે. પછી હવે આવશે લોકેશન ની નીચે આ રીતનો સિમ્બોલ આપેલો છે. આ સિમ્બોલ ઉપર તમે બે વાર ક્લિક કરશો એટલે તમારી અંદર લોકેશન ઇશ્યુ થશે. લોકેશન બતાવશે. વાય છે નામ હાઈડ થઈ ગયું છે થોડું એટલે તમે કહો કે લોકેશન લખેલું આવી જાય તમારે ઈ એકના બે થી વધુ ઓપ્શન આપશો એટલે લોકેશન અલગ અલગ તમારે બતાવશે. ઈ પ્રત્યા પછી એક ફોટો ઉપર જવાનું છે. જે લોકેશન ઉપરથી તમે એડ કર્યું છે લોકેશન ત્યાંથી તમારે ફોટો કેપ્ચર કરવાનું છે. ફોટો કેપ્ચર કર્યા પછી સબમિટ આપવાનું છે. સબમિટ આપ્યા પછી જો આ રીતનો તમારે ફોટો બતાવશે આ રીતનું તમે લોકેશન બતાવશે જે લોકેશન તમે એડ કર્યા છે આ રીતનું તમે એક ફાઇલ સબમિટ કરી દો. હવે તમારે અલગ અલગ એંગલથી ફોટો લેવાના છે તો અલગ અલગ જગ્યાએ જે તમારે કામ કરવાનું છે જગ્યા છે જગ્યાની અલગ અલગ સેટ કરવાનું તમે ઉભા રહેજો અને ઉભા રહી લોકેશન એડ કરો ફોટો પાડો એટલે ટોટલ જેટલા ફોટો પાડશો બધા ફોટો એડ થઈ જાય. હવે એડ થયા પછી એની પછીની પ્રોસેસ છે યોજનાઓ એમાં તમારે કામ કરવાનું છે. એમ પીપીટી તમારે ખેડૂતો 15% વિયાકાની યોજના એટલે જે 15% વિયાકાની યોજના પછી આપણે એમએલએ ગ્રાન્ટ એડી ગ્રાન્ટ યોજના અંદરનું માણસ એમપી 15% વિયાકાની યોજના છે તે આખું તાલુકા કક્ષાએ થતું હોય છે આયોજન. એની અંદર એમએલએ સાહેબ હોય છે ખાલી જાણ રીતે સમજી લો પછી આપણે કઈ રીતે કામ કરવાનું એ સમજ. એમએલએ ગ્રાન્ટ હોતો એમએલએ પોતાની હોય છે એમપી ગ્રાન્ટ એમપી પોતાની રાષ્ટ્રીય પરવાને છે એ યોજનાની અંદર જ્યારે તાલુકા કક્ષામાં 15મી ઓગસ્ટ 26મી જાન્યુઆરી આ કાર્યક્રમ જે કામમાં થતો હોય તે 5 લાખ રૂપિયાનું ફંડ આવતું હોય છે તેના માટેની યોજના. પછી 15 મહિના જ્યાં કાગળની પર વિગતો સમજ અને કેમ જોઈ જ્યારે એટીના ભણ્યા હોય એ લોકોને જે કામમાં ગ્રાન્ટ તાલુકા અને જિલ્લા લેવલથી પણ આવતી. હવે જ્યારે કોઈ પણ યોજના હોય કોઈ પણ યોજના
યોજનામાંથી આ યોજનાનું કામ આવશે બરાબર. એમાં તમારે અમને ચેકલિસ્ટ રૂપે આપવું નમૂનો તરીકે આપવાનું છે કે તમારે કરવાનું શું છે. જ્યારે કોઈ પણ યોજનાનું કામ તમારે કામને મંજૂરી ધારો કે આપણે પૂરા વિદ્યા નથી કરી છે એમાં 2 લાખ રૂપિયા મંજૂરી છે ગમે તે યોજના હોય છે. તેના માટે સૌપ્રથમ તમારે શું અમને આપવાનું તો તેના માટે પહેલા તમારે વિડીયો ફોરવર્ડિંગ કરવાનું કે આ યોજનાનું કામ મંજૂર થયું છે અને તે રીતે આપણને ચેકલિસ્ટ નિયત પ્રમાણે બનાવેલું છે અમારી બાંધકામ શાખામાં એવી અંદાજ મળી જશે અને ક્રિયા પ્રાપ્ત થતો વાંધો નથી. આવા અલગ અલગ પ્રમાણપત્રો આપવાના હોય જે તમારે જાતે ટ્રાય કરવાનું. એનું પ્રમાણપત્ર છે જમીન ખરાઈ અંગેનું પ્રમાણપત્ર, પછી નામ વાંધા અંગેનું પ્રમાણપત્ર, ગ્રામ પંચાયત સજ્જતા અંગેનું પ્રમાણપત્ર. ગ્રામ પંચાયત સજ્જતાની જે વાત કરી લો એના માટે તમારે પંચાયત શાખામાંથી આખા વર્ષ માટે સજ્જતાનો દાખલો મેળવવાનો હોય છે. તમારો પાવો જમીનનો પેમેન્ટ આપો એટલે તમને દાખલો 1 વર્ષ માટે વેલિડ હોય. પછી જે કામ તમે કરતા હો ધારો કે રોડનું કામ હોય તો જેની અંદર ગટર અને પાણીનું કામ ફરજિયાત એ સ્થળે થયું હોવું જોઈએ એવું પ્રમાણપત્ર પણ તમારે આપવાનું હોય છે તો જ તે ગટર અને રોડનું કામ આપણે મંજૂર થશે. પછી કામ લેવડાતું નથી અન્ય કોઈ યોજનામાં થઈ ગયેલું હોય તો કામથી નહીં લેવાનું સાવચેતી આપણે રાખવી જોઈએ. પછી કામ નિભાવવાની જે કામ પૂરું થાય ત્યાં પછી તમામ નિભાવવાની ગ્રામ પંચાયતની પોતાની હોય છે તે ખેતી કરવા છે જેમાં બીજું કોઈ કરવાની ગ્રામ પંચાયતે જ કરવાનું હોય છે. આ પ્રમાણપત્ર તૈયાર થાય ત્યાં પછી કામ ચાલુ થયા પહેલા જે સ્થળે કામ મંજૂર થયું હોય એ પહેલાના લોકેશન વાળા ફોટા રજૂ કરવાના તેની સાથે તલાટી અને સરપંચ બની સહી સાથે કમ્પલસરી છે આ વસ્તુ જોડવાની. ત્યાર પછી સાઈડ પર લગાવીને નકશો અંદાજિત નકશો તમારે દોરવાનો હોય છે જે સ્થળનો ક્યાંક નામ મંજૂર થયું છે આ મહિના પછી આ મહિના સુધી અથવા XYZ હોય તો સ્ટોક નકશો ફાઇલમાં ઓળો હોય રોડ હોય સ્કૂલ હોય શાળા હોય તો સિમ્બોલમાં દર્શાવી નકશો બનાવવાનો હોય છે. એ થઈ જાય ત્યારબાદ એ વસ્તુ કરો એટલે એસ્ટિમેટ બનાવવો અંદાજ કરો. ધારો કે તમારે રોડનું કામ હોય તો રોડમાં તમારે છે તે થોડે જવાનું ત્યારે ચેક કરી લેવાનું. સીસી એ અહીંથી આવશે તમે અને ત્યાં જોયા પછી યોગ્ય લાગશે તો જે પણ અધિકાર કળ આવતું છે 1 લાખ ની અંદર હશે તો માનની તાલુકા વિકાસ અધિકારીના અધિકાર કળ આવતું હોય છે એટલે કોમ્પ્લીશન સર્ટી આપશે. કોમ્પ્લીશન આપશે સર્ટી મળ્યા કોમ્પ્લીશન મળ્યા બાદ એટલે કે એસ્ટિમેટ બધું થયા બાદ વહીવટી આપવામાં આવશે. વહીવટી આપ્યા બાદ વર્કઓર્ડર આપવામાં આવશે અને એ ત્રણેય વસ્તુ જ્યારે તમને મળે ખાસ આ બહુ મહત્વની વસ્તુ છે કે તમને વર્કઓર્ડર મળે ત્યારબાદ જ કામ શરૂ કરવાનું. આપણે નવા મંત્રી સાહેબ બેનો છે ભાઈઓ છે એને હું સમજાવી દઉં કે જૂના બધી ખબર જ છે. ઘણી વખત એવું થતું હોય છે કે આપણે દરખાસ્ત રજૂ કરી દીધી એટલે આપણને એવું થાય કે આપણે કામ શરૂ કરી દીધી પણ હકીકત એવું નથી હોતું. દરખાસ્ત અમે વર્કઓર્ડર અહીંથી આપી ત્યારબાદ તમારે કામ શરૂ કરવાનું અને એ કામ શરૂ કરો ત્યારબાદ સૌથી મહત્વનું છે કામ શરૂ થયા પહેલા અને કામ શરૂ હોય તે દરમિયાન અવારનવાર એટલે કે 5 થી 7 વખત 10 વખત તમારે ખાસ મુલાકાત લેવી. કારણ કે અમે અહીંથી તમારી પાસે વોટ્સએપથી ફોનથી અથવા લેખિત અવારનવાર તમને પૂછતા હોય છે કે કામ ક્યાં પહોંચ્યું અને ત્યારબાદ બીજું કોઈ મહત્વનું હોય છે તો મોસ્ટ ઓફ ગ્રામ પંચાયત છે એ કોઈ કોન્ટ્રાક્ટરને આપી દે કામ કરતા હોય એને એ તો ત્યાંનો પ્રશ્ન છે બરાબર. એકચ્યુઅલી ઇમ્પ્લિમેન્ટ એજન્સી તો ગ્રામ પંચાયત જ છે કોઈ કોન્ટ્રાક્ટર નથી. અમે જે પૂછ્યું એ મંત્રી અને સરપંચને જ પૂછ્યું એટલે જ્યારે કામ થાય ત્યારે નિયમ મુજબ એસ્ટિમેટ મુજબ થાય છે કે નહીં ખાસ જોવાની જવાબદારી તલાટી મંત્રીની છે. સરપંચને તો એમ થાય કે આપણે કામ કરી નથી શકીએ પણ એવું નહીં કરતા તમે એસ્ટિમેટ મુજબ જ કામ થાય એવું ખાસ જોજો તો જ અહીંથી જે એના પૈસા 73,000 રૂપિયા સુધીના મળવાપત્ર છે એ અમારા એન્જિનિયર જ્યારે જોવા આવે ક્રમશઃ ત્યારે અમારા ક્લસ્ટર કોઓર્ડિનેટર એટલે કે સીસી એ જ્યારે જોવા આવે અને એને યોગ્ય લાગશે અને યોગ્ય કામ થઈ રહ્યું છે તો જ તમને પૈસા ગ્રામ પંચાયતને મળશે નહીં કે કોન્ટ્રાક્ટર. એટલે આ એક ખાસ ધ્યાન રાખવાનું. આ બધી જે બાબત છે કોમ્પોનેન્ટ એટલે કે સોફ્ટવેર કમ્પોઝ ફીટ સેગ્રીગેશન સેટ કે કોઈ પણ વસ્તુ આ એસબીએમ યોજના દ્વારા મળતી છે એના ઠરાવો એના પ્લાન એસ્ટિમેટ અને એના જે કાંઈ નકશા એ બધા હું વોટ્સએપમાં મૂકી દઈશ. આ પૂરું થાય એટલે તરત જ જેવી રીતે સેગ્રીગેશન શેડ હોય છે સેગ્રીગેશન શેડ છે એ 2,10,000 સુધીનો બની શકે છે વસ્તી આધારે અને એમાં જે ડોર ટુ ડોર
કલેક્શન એટલે કે ડોર ટુ ડોર જે ધનકચરો કલેક્શન કરેલો હોય તેમાંથી 4 વિભાગ હોય છે એના સેગ્રીગેશન શેડના. એક રૂમ હોય છે, એક લોબી હોય છે, બીજી 4 કુંડી જેવું હોય છે. એની અંદર પ્રવાહી કચરો, સૂકો કચરો એવું બધું નાખવામાં આવે છે અને એ અલગ અલગ કરી અને ત્યારબાદ એનો નિયમ અનુસાર નિકાલ કરવાનો હોય છે. ડોર ટુ ડોર કલેક્શન જેમાં 2 શાખાઓ સંકળાયેલી છે, એક પંચાયત શાખા અને એક એસબીએમ શાખા. હવે પંચાયત શાખા છે એનો રોલ એમાં એવો હોય છે કે માનનીય સરકારશ્રી દ્વારા ડોર ટુ ડોર કલેક્શન માટે દર મહિને વસ્તીના આધારે 5 રૂપિયા, સપોઝ તમારે 1000ની વસ્તી હોય તો દર મહિને 5000 રૂપિયા તમને સરકારશ્રી તરફથી ડોર ટુ ડોર કલેક્શન માટે ધનકચરા કલેક્શન માટે ફાળવવામાં આવે છે. અને એનો ઉપયોગ ફક્ત ને ફક્ત ડોર ટુ ડોર કલેક્શન સિવાય ક્યાંય થઈ શકતો નથી. હવે વાત એમ થાય કે ડોર ટુ ડોર કલેક્શન એટલે શું? જો ડોર ટુ ડોર કલેક્શન ધનકચરા કલેક્શન એટલે કે તમારે દરરોજ તમારી સમયના અનુકૂળતા મુજબ કોઈ સવારે તમારે ત્યાં ટ્રેક્ટર જો સરકારે આપેલું હોય તો ઠીક છે, અથવા તો ઈ રિક્ષા આપેલી હોય તો ઠીક છે, અને ત્યાં તમારે ભાડે રાખીને જે ડોર ટુ ડોર કલેક્શન માટે જે ગ્રાન્ટ હોય છે એ ગ્રાન્ટમાંથી તમારે શેરીએ જઈ અથવા તો ઘરે ઘરે શક્ય હોય તો ઘરે જઈને ત્યાં તમારો એક તમે સખી મંડળ આલે કે કોઈ વ્યક્તિ વાળે જે તમે કરાર કરેલા હોય અથવા તમે પોતે તમારા કોઈ ડ્રાઈવર રાખેલો હોય ટ્રેક્ટર દ્વારા ત્યાંથી કચરો લઈ આવે અને એ કચરો ગામના કોઈ પણ એવી રીતે જગ્યા હોય જ્યાં મુસાફરીનો ત્યાં અથવા તો સેગ્રીગેશન શેડ બનાવ્યું હોય અથવા તો કોમ્પોસ્ટ બનાવેલું હોય ત્યાં એ રાખે અને ડોર ટુ ડોર કલેક્શન કહેવામાં આવે છે. ત્યારબાદ એસબીએમ શાખામાં આવે છે વ્યક્તિગત શૌચાલય. જે વ્યક્તિઓના ઘરે શૌચાલય ન હોય એને શૌચાલય બનાવવા માટે સરકારશ્રી દ્વારા 12000 રૂપિયાની પ્રોત્સાહન સહાય આપવામાં આવે છે. એટલે કે એ હવે પહેલા એવું હતું કે અરજી કરવી પડતી, હવે એની ઓનલાઈન લિંક હોય એટલે કોઈ બીજું તમારે હવે કોઈ પ્રશ્ન રહેતો નથી. એક જ વસ્તુ છે એને ત્યારે અગાઉ સહાય મળેલી નથી, એ જોવું પડે. તમારા ગામના રહેવાસી છે તેને એ જોવું પડે અને એને શૌચાલય ખરેખર નથી ને એમ એ જોવું પડે અને એને બનાવેલું એને હોવું નથી. ખુલ્લું શૌચાલય હોવું, ખુલ્લી જગ્યા હોવી. ખુલ્લી જગ્યાનો ફોટો અમારા સીસી દ્વારા પાડવામાં આવશે, અમારા બ્લોક આવશે, એન્જિનિયર આવશે, ત્યારબાદ તમે ભરપૂર આપી ત્યારબાદ જ એ કામ શરૂ કરે. અને હકીકતે શૌચાલય બને ત્યારબાદ એને સહાય આપવામાં. શૌચાલયમાં ખાસ કે 2 ખાલકુવા બનાવવામાં આવે. ખરેખર ઘણી બધું એવું થાય છે કે ચોરસ અથવા ગોળ એક ખાલકુવો બનાવી અને વચ્ચે દિવાલ બનાવી દે છે અને એમાં ખાડા રાખે. હકીકતે એવું હોતું નથી. 2 ખાલકુવા બનાવવામાં આવે છે. પહેલા એક ખાલકુવામાં એનું બધું મળ ભરાઈ જાય, પછી એને બંધ કરી અને બીજો ખાલકુવામાં જાય. એ રીતે સમજો કે એ બધું સમજાવવા માટે મૂકી શકશે. અને અમારા બ્લોક અને અમારા સીસી જે હોય છે એન્જિનિયર એને તમે જ્યારે પૂછશો ત્યારે તમને એ વ્યવસ્થિત એનો જવાબ આપશે. એવી રીતે અમારી બીજી શાખા છે એના એટલે કે સખી મંડળ, એના વિશે પણ જો દરેક છે તો અમારે વાયરીમાં વધારે સમજાવશે. જે કામોમાં તમારે બહેનોનું ગ્રુપ બનાવવાનું, ખાસ કરીને આ બહેનો તમે મંત્રી છે એટલે અમને હવે એવું લાગે છે કે અમે જે લક્ષ્યાંકોમાં થોડું ઘણું મોડું થતું હતું એ નહીં થાય, કારણ કે બહેનોને સમજાવવા માટે બહેનો વધારે ઉપયોગી નીવડે છે. એટલે એ તાત્કાલિક મને લાગે છે કે એ હવે અમારા થઈ જશે. એમાં રિવોલ્વિંગ ફંડ એટલે કે એના 30,000 આપવામાં આવે છે. ત્યારબાદ તેને કઈ રીતે વાપરવાના હોય પછી એમાંથી બીજા મંડળો 10 એવા કરી અને એને બીજું એક મંડળ બનતું હોય છે. આવા જુદા જુદા મંડળો હોય છે. એટલે એક આખું આઈઆઈટી વિભાગ જે આગળ કેન્દ્ર સરકાર પુરસ્કૃત યોજનાઓ છે એનો આખો એક મોટો એક વિભાગ છે, ખૂબ જ મહત્વનો છે. અને આ કામ થાય એમાં ગામને સુખાકારીમાં વધારો થાય છે. અને એ કીધું છે કે સ્વનિર્ભર બનો, જ્યાં સ્વનિર્ભર બને જે આઈઆઈટી વિભાગના જેટલી યોજનાઓ છે તેમાંથી મહત્વની થતું હોય છે. રોહિતભાઈનો ખૂબ ખૂબ આભાર. તેમણે આપણને ડીઆરડીએની યોજનાઓ ખૂબ જ ટૂંકમાં જણાવી કે અત્યારે ખૂબ જ અગત્યની દરેક યોજનાઓ છે
એમાં આમ તો હવે આપણે વિડીયો સાહેબ આવે ત્યાં જે આપણે ચાલુ રાખીએ ખાસ અગત્યનું અત્યારે દરેક ગામમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થી છે. ઘણાને કામ પૂર્ણ થઈ ગયા છે અને કદાચ અમને જે 3 હપ્તા કીધા એ પૂરા ન હોય એટલે પહેલું કામ જે નવા તલાટી મિત્રો છે એમણે એવું કરવાનું કે આપણા ગામની અંદર પ્રધાનમંત્રી આવાસ યોજનાના કેટલા લાભાર્થીઓ છે અત્યારે ચાલુ, પછી એમના ઘરે જે પૂર્ણ થઈ ગયો તો કોઈ પ્રશ્ન નથી, પણ જો આપણે કામ શરૂ ન કર્યું હોય તો શરૂ કરાવવાનું છે. લીક ઉપર હોય તો એને આગળ શરૂ કરાવીને બીજો હપ્તો અપાવવાનો છે. આ બધું જ તમને પહેલા તો તમને યાદી આપશે તમારા ગામથી જે જૂના તલાટી મિત્રો હોય એમની પાસેથી પ્રધાનમંત્રી આવાસ યોજનાના તમારા ગામના લાભાર્થી છે એને વ્યક્તિગત મળી એમનો ફોન નંબર લઈ લેજો અને એ કયા લેવલે એમનું કામ છે ત્યાં પહોંચ્યું છે એ ખાસ દરેક ચકાસણી કરી લેજો. અને આ પ્રધાનમંત્રી આવાસ યોજના અને એ સિવાય સ્વચ્છ ભારત મિશન માનનીય વડાપ્રધાન શ્રીનું જે લક્ષ્ય છે અને અત્યારે પણ એ આપણે જે ઉજવણી ચાલુ છે એની અંદર દરેક અઠવાડિયાના રોજે રોજના જુદા જુદા કામ છે કે આ દિવસે આ કરવાનું એ દરેક ગામમાં અત્યારે ચાલુ કરવાના છે. અને એ સિવાય રેગ્યુલર સામૂહિક કામો જે છે એ કરવાના છે, ઓફિસના કામો એ કરવાના છે. એવી રીતે જ્યારે તમને એની પીડીએફ મોકલે છે કે આપણે દિવાળી પછી તરત જ ગામની સફાઈ કરવાની છે એની અંદર અત્યારે પીડીએફ તમને સમજાવી છે પણ મને જે ખબર છે હું તમને કીધું દિવાળી પછી તરત ગામની અંદર ફટાકડા ફોડેલા હોય અને એકદમ જે કચરો ભેગો હોય એ આપણી રીતે સફાઈ કરાવવાની જવાબદારી ગ્રામ પંચાયત, સૌથી પહેલી જવાબદારી ગ્રામ પંચાયતની સફાઈની જવાબદારી આપણી છે. એમાં આપણા તાલુકાના 5 ગામ એવા છે કે અમને ગ્રાન્ટ નથી મળતી, ટેકનિકલ કારણોસર છે. એ સિવાયના દરેક ગામની અંદર વસ્તીના ધોરણે આ ગ્રાન્ટ મળે છે અને ડોર ટુ ડોર જેવી રીતે સિટીમાં આપણે સાવરકુંડલામાં છે, ભાવનગરમાં છે, સુરતમાં છે અને દરેક સિટીની અંદર ઘરે ઘરે કચરો લેવા માટે છોટા હાથી કે જુદા જુદા વાહનો આવે છે. એવી જ રીતે આપણા તાલુકાના પણ ઘણા ગામોની અંદર આ કામ શરૂ છે. જ્યાં અઠવાડિયે એકાદી વાર થાય છે ત્યાં રોજે રોજ કરવાનું છે. આ હવે ત્યાં સુધી શું હતું કે તલાટી મિત્રો જ્યાં કામ હોય કે સમજી શકતા ન હોય હવે સમજી શકતા હતા એટલે ત્યાં ફોલોઅપ લેતા નહીં, પણ હવે રોજે રોજ અમારા ગામની અંદર આમાં કઈ છે જ નહીં થયું તો પૈસા સરકાર આપે છે, આપણે ગામની સફાઈ કરાવવાની છે. સફાઈ એટલે કે ઘરે ઘરેથી કચરો અને એકવાર એ ગામની અંદર આ ટ્રેક્ટર ચાલુ થશે પછી તમને બંધ કરવા માટે જો એક દિવસ નહીં આવે તો તમારી પાસે લોકો આવશે. એટલે પહેલી માનસિકતા બદલવાની છે અને આ હું તમને એટલા માટે કહું છું કે હું 2-3 તાલુકાની અંદર આ કામગીરી 100% પૂર્ણ કરાવી દેવો છું. અહીંયા આપણે થોડીક મર્યાદા હોય એટલે શરૂ નથી, ઘણા ગામોની અંદર શરૂ થઈ છે, ઘરોમાં નાટક દબાવવામાં આવ્યું છે. એટલે આ ડોર ટુ ડોર ખૂબ જ અગત્યની વસ્તુ છે અને એમાં પણ હવે આ પહેલો તબક્કો એવો હતો કે આપણે ગામને અને તાલુકાને ઓડીએફ એટલે કોણ છે કોણ કહે છે ઓડીએફ એટલે તલાટી બધી જો ને open defecation free. બહુ લાગી ગઈ પણ આ બધી આવું જોઈએ ખુલ્લામાં શૌચક્રિયા મુક્ત અંગ્રેજી શબ્દ એમણે કીધો અને એમાં ઉચ્ચાર કરી હોય તો સરળતાથી સ્વીકારો છું. બરાબર છે, પણ આ ઓડીએફ હવે ઓડીએફ પ્લસમાં જઈએ છે. અત્યારે ખુલ્લામાં આપણે ખબર છે કે હજી ઘણા બધા જાય છે પણ ત્યાં આપણે પ્રેક્ટિકલ થઈને એવું કર્યું તો કોઈ સામૂહિક શૌચાલય બનાવ્યો એ પોતે બતાવતા નથી. હજી તમારી પાસે સમય છે કે શૌચાલયની અંદર એને પ્રોત્સાહન સહાય આપે છે. એટલે કોઈ દ્વારા જો કે 12,000 રૂપિયા જે આપે છે એ શૌચાલય બનાવવા નથી આપતા, પણ શૌચાલય બનાવ્યું છે ને તો એને પ્રોત્સાહન રૂપે સરકાર આપે છે. અને અત્યારે પણ આપણે આ કરીશું
તમે તમારા ગામમાં BCA મારફતે આવા કોઈ ઘર હોય બાકી અને તમે નીકળો તમે આ કેમ બહાર જાય છે રોજ ક્રિયા કરવા માટે? કારણ કે તમને બહેનોને તો ખાસ ખબર છે કે જો ઘરમાં શૌચાલય ન હોય તો કેટલી બધી મુશ્કેલી આગળનો તો બહુ વિરોધ છે, પણ હજી જો ન હોય તો તમારા દ્વારા એક સારું કામ એક ઘરની અંદર થશે અને એને પ્રોત્સાહન માટે આપણે 12,000 રૂપિયા આપશું, પણ એની સહાય માટે ઓનલાઈન અરજી કરવાની, પછી ચકાસણી કરવા આવશે ગગવાએ સહાય લઈ લીધી નથી ને, તો આવી રીતે ઘણા બધા ઘર સુધારવા હોય બાકી હોય તો તમે આ તમારા ગામમાં 100% શૌચાલય કરી શકશો. અને પછી ODF પ્લસ એટલે ગામની અંદર જે ગંદકી થાય છે એને દૂર કરવાની છે. એટલે જ્યાં જ્યાં ગટરનું પાણી કે અવેડા મોટા ભાગે આપણને યાદ છે કે અવેડો હોય ડંકી હોય તો એ આપણે બધા ગામની અંદર ગટરો કરી નાખી, પણ બીજા આવી જગ્યાએ જુદી જુદી પાણી ભરાતા હોય છે. જો ત્યાં શોર્ટ બનાવી શોર્ટ એટલે દેશી ભાષામાં આપણે શોષ કાઢો, તો આ શોષ કાઢાથી માનું ગટરમાં જેથી પાણી મોકલી શકે એમ ન હોય તો ઈ ગંદકી તમે ગામમાં જાવ તો તમને એમ થવું જોઈએ કે મારું ગામ છે ને આવી રીતે ગંદકી હોય તો હોવું જ નથી. એટલે પહેલા દિવસથી કંઈ કમાઈ કરી નાખશું એવું નથી, પણ તમારો ઉદ્દેશ હોય આટલા પોઈન્ટ ગામની અંદર ગંદકી કરે તો ત્યાં શું કરી શકાય? તમે જેટલું માગશો એટલું એથી મળશે, પણ તમારી ઈચ્છા શક્તિ હોવી જોઈએ. સરકારની યોજનાઓ છે પૈસા અને સમજદારી ગામ લોકોનીમાં ફેરફાર કરવાનો છે. ડોર ટુ ડોર માટે કહે છે લોકો આપણને કે ગામમાં ઉપાડા છે અમારે તો ક્યાં જરૂરત છે ઉપાડા પર નાખી આવતું બસ, તો એની માનસિકતા ફેરવવાની છે કે આ ઉપાડો છે એ તમારા છાણ ને એ ભેગું કરવા માટે છે, એના માટે અમે નથી કહેતા. કોણ છે ઘરે બહેનો સવારમાં કે સાંજે જે પેલું શાક સમારીને નાખતા હોય સવારમાં વાસી કરતા આ કચરો ભેગો કરી અને એને બહાર નાખવા ન જવું પડે એના માટે આ ડોર ટુ ડોર કલેક્શન છે. એની પછી આવો પણ ઉભી રહીએ કે એટલે આ બધી વસ્તુઓ ગામના લેવલે આપણે કરવાની છે. ઘણી જગ્યાએ પ્રાથમિક તબક્કામાં છે, ઘણી જગ્યાએ મધ્યમ કક્ષાએ પહોંચી ગયું છે અને કરી શકે. ઘણા ગામની અંદર બહુ સરસ રીતે એક દિવસમાં બે વાર ડોર ટુ ડોર કલેક્શન થાય છે. એટલે આપણે આપણા ગામમાં જઈને જો ન થતું હોય તો શરૂઆત કેવી રીતે કરવી તમે કહેશો તો અમે હું પોતે પણ તમારા ગામમાં આવીશ, ઈચ્છા શક્તિ તમારી આ કરવાનું છે ફરજિયાત છે, પણ શરૂઆત તમારી થશે અને તમે જો આ સરસ કરશો કામ તો તમારું કામ દેખાય છે. એટલે આ સ્વચ્છ ભારત મિશન PMAY અને એક મનરેગા યોજના છે. આપણે કોઈ પણ આપણી પાસે કોઈ રોજગારી માંગવા આવે તો એને આપણે 100 દિવસ રોજગારી આપવી ગ્રામ પંચાયતની ફરજ છે. આ જ્યારે માનનીય વડાપ્રધાન તરીકે રાજીવ ગાંધી ત્યારની યોજના છે. પછી ફેરફાર હવે આ છે એટલા માટે છે કે તમને બધાને ખબર છે ગ્રામ્ય વિસ્તારમાં રોજગારી બહુ ઓછી હોય છે. એટલે તબક્કાવાર માનો કે સીઝન હોય તો સીઝનમાં કામ કરવું, પછી હાલ નવરા હોય તો ઈ વખતે આપણે એને 100 દિવસની રોજગારી આપી અને એક દિવસના કેટલી રકમ આવે છે? 256 રૂપિયા. એક કુટુંબની અંદર 4 જણા હોય અને 250 ગણો એમને મળે તો એક દિવસના એક કુટુંબને 1000 રૂપિયા મળે. તમે વિચાર કરો કે જો એ મહિનામાં 25 દિવસ કામ કરે તો 25,000 રૂપિયા જે તમારો કદાચ પગાર નહીં ગયો ઈ આખું કુટુંબ. અને દિવસમાં ક્યારે કામે જવાનું છે તો સવારમાં 7 કામે આવે અને પછી 2 વાગ્યા સુધી કામ કરે, અથવા આપણે 2 નંબરનો તડકો હોય તો 2 નંબર કરી. એટલે રોજગારીની સારામાં સારી યોજના છે, પણ આની માનસિકતા જૂના જે કામ કરેલા છે એમાં આપણને બીક લાગે છે કે આવું નહીં, પણ સારું કામ કરીશું એટલે કોઈ દીવાની જરૂર નથી. એમાં દરેક જગ્યાએ હું તમારી સાથે એટલે આપણે દરેક ગામમાં એક સામૂહિક કામ કરવાનું છે. એટલે એમાં 15, 20, 25 કે 100 હું 700-300 મજૂરોને કામ કરાવીને બીજા તાલુકામાં આવ્યો. એટલે એમાં કોઈ હજી આજ સુધી મને કઈ થયું નથી અને બહુ સરસ રીતે કામ થયું છે. તમે વિચાર કરો કે તમે ઈ સરપંચ 2 કે 3 ગામના સરપંચ તો નરેગાના કામ લોકોને આપતા હતા એનાથી છૂટા હતા. તો તમે વિચાર કરો ઈ ગામની અંદર તમે જો રોજગારી અપાવો તો તમે પૂછો. એટલા માટે કે એક કુટુંબને એક દિવસમાં 1000 રૂપિયા ક્યાંયથી ન મળે.
આ ખૂબ સરસ યોજના છે, ઇમ્પ્લિમેન્ટ કેવી રીતે કરવું એ આપણી ઉપર છે. એટલે ધીમે ધીમે તમે બધું કરી શકશો અને એમાં તમારે અભ્યાસ કરવાનો બીજું કંઈ નથી. અહીંયા એક કામ છે, તમને એનો કેવી રીતે કરવું અને ભોગવો છો. એ સિવાય દરેકના સિવાયની યોજના છે મિશન વગર, એ પણ તમને વાત કરી, ખૂબ સરસ યોજના છે અને એની અંદર રૂપિયાની કોઈ જાતની કમી નથી. નાનું એવું 10 બેનું સખી મંડળ બને એ 50 રૂપિયા 3 મહિના ભેગા કરે, પૈસા ભેગા કરે એટલે 3 મહિના સુધી બચત થાય. આપણે અહીંયા રજીસ્ટ્રેશન થાય, એનું મંડળનું નામ ગમે એ આવે, એમને સીધા 30,000 પોતાને વાપરવા માટે મળે. આવું કંઈ તમને પૂછીને આવે 3 રૂપિયા મદદ ન રાખવા, બરાબર છે. તો આ જે સેક્ટર ગામની બહેનો એની રોજગારી માટે કઈ કરી છે કે 30,000 અને પછી 1 વર્ષ થાય, 6 મહિના થાય, 1 વર્ષ થાય, એમને પોતાની રોજગારી કરવી હોય તો આ બધી કોઈ વાતો નથી. આ બધું થઈ રહ્યું છે કે આપણે કેવી રીતે એને ઉપયોગી થાય તો, અને એને લાખોની સંખ્યા રકમ મળે છે. પછી મંડળ આવા 5 એકની ગામની અંદર આપણે મંડળ બનાવી, એવી રીતે પછી વિલેજ લેવલનું એક આખું એ 5 મંડળનું એક બીજું મંડળ બને, બધાને જે પ્રમુખ મંત્રી હોય અને એને કોઈ પણ લિમિટ વગર જેટલી જોતી હોય એની સહાય અને લાભ આપે. આ તમને પ્રાથમિક જાણકારી માટે તમે શું કરી શકો. જે ગામમાં તમે જાઓ છો, ફક્ત જે ગામમાં ગટર રોડ આ એ વસ્તુ તો કેટલી બધી ગઈ થાય છે, થયા કરવાની. ઈ સિવાય ગામના વિકાસ માટે તમે શું કરી શકો, ઈ જે સોપનું છે એ તમે અને અમે બધાને પૂરું કરી શકીએ. ગામ અને ગામમાં થોડી માનસિકતા બદલવાની છે. તમે એમની સાથે જેટલા ઓતપ્રોત થશો, ગામમાં બધી જાતના માણસો હશે, પણ પોઝિટિવ જે માણસો હશે એ તમારી સાથે રહેશે અને 100% તમને આ દરેકની અંદર ઉપયોગી થશે. અને આ દરેક યોજના પાછી આપણે લક્ષ્યાંકો આવે છે, ઉપરથી લક્ષ્યાંકો આવે છે અને આપણે પૂરા કરવાના છે, પણ પૂરા કરવા માટે નહીં, પણ ગામની અંદર એનો ઉપયોગ થાય, એ સારી રીતે કામ કરી શકે એમાં આપણે ઉપયોગી થાય. એટલા માટે આ બધી યોજનાઓ સરકારની છે. આપણે બધા 4 બેઠા બધા વાતો કરે, સરકાર તો કેટલું બધું કામ કરે, અથવા ક્યાં કામ કરે, આ બધું આપણે ક્યારેક બોલે, પણ જ્યારે તમારા ભાગમાં આવશે આ કામ કરવાનું, ત્યારે આ બધું તમે કરી શકવા માટે સક્ષમ છો. ઘણા બધા આવું કામ કરે. એટલે હવે આઈએનટીના મુદ્દાઓ આપણે પછી તમારા પર જતા નથી, પણ હવે તમારા આપણે સાહેબ નો આવે ત્યાં સુધી તલાટીમાંથી પણ જે જૂના તલાટીઓમાંથી આ તાલીમ માટે અથવા જે અભિજ્ઞાન હોય એ મુદ્દાઓ વિશે તમે નોંધા કરો. હવે ખૂબ સરસ તમને સમજાવ્યું કે અત્યાર સુધી મેં બધાને કીધું મેં બધાને કીધું કે અત્યાર સુધીના જેટલા લેક્ચરો હતા તેમાં રમણાભાઈનો સારો લેક્ચર હતો. એટલે જેમણે કામ કીધું છે તે કરે તેને જ વધારે ખબર હોય, જે ભાષણ કરે એ કરતા એ રીતનું કામ કરે. લાવો જે કોઈ વ્યક્તિગત નથી, જે આવડે ચાલો. પ્રશ્ન હોય તો સીધા તમે મને પૂછી શકો છો. પછીના જે એના નિયમોના 4 ભાગ છે. આ તમારી પાસે કન્ટિન્યુ તમારા ટેબલની આજુબાજુ હોય અને ઘરે જાઓ બસમાં અમદાવાદ કરતા હોય તો વાંચવાના, એટલે તમને ખબર પડશે. બરાબર, આ બધું વાંચનથી તમને શીખવા મળશે કે મોટી વસ્તુ નથી. હવે મોટી વસ્તુ જે ટૂંકી નટક સાહેબે વિડીયો સાથે જે આપણે બહાર મૂક્યો છે કે સંકલ્પ સિદ્ધિ યાત્રા દરેક ગામની અંદર 2 ગામથી એક દિવસમાં રોજ સવારે એક ગામમાં રથ આવશે, બપોર
પછી બીજા ગામમાં રસ્તો છે